નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 30 ઓગસ્ટ 2025ને વાર શનિવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર અને નવું વાવેતર કરતા પણ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો રોકડ બજારની સ્થિતિ, કપાસના બજાર ભાવ અને આ વર્ષે કપાસના ભાવ કેવા રહેશે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો કપાસની બજારમાં રૂની પાછળ ઘટાડાનો દોર અથાવત છે અને રૂની બજારમાં આગામી દિવસોમાં લેવલિંગ કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને રૂની બજારો અત્યારે સતત તૂટી રહી છે અને આવક પણ ઓછી છે ઓલ ઇન્ડિયામાં। અને ખાસ કરીને રૂની ઘાસડી અત્યારે 8,500 આવક થઈ છે અને નવો કપાસ પણ સાઉથમાં થોડો આવી રહ્યો છે અને ખાસ કરીને રાજકોટમાં અત્યારે કપાસની આવક 2500 મણની આવક થઈ ગઈ છે અને કપાસના ભાવમાં અત્યારે સારી ક્વોલિટીના 1200થી 1300 રૂપિયા હતા અને એક એવી એન્ટ્રી હતી 1645 રૂપિયા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1300થી 1647 રૂપિયા, અમરેલી 985થી 1638 રૂપિયા, સાવરકુંડલા 1200થી 1640 રૂપિયા, જસદણ 1460થી 1593 રૂપિયા, ગોંડલ 1451થી 1580 રૂપિયા,